જય શ્રી કૃષ્ણ બધાને. અને આજ અમે છે ને બહાર આવ્યા છીએ. બહુ પવન છે. પેલા મેરેજમાં ગયા હતા, ત્યાંથી જમીને સીધા આવ્યા છીએ જગ્યાએ માનતા ચડાવવા. ત્યાં છે ને કોઈના કાન ને એવું બધું દુખતું હોય ને તો દૂધ ચડાવવાનું, બધું સારું થઈ જાય. તો હવે ત્યાં દૂધ ચડાવવા જાય છે, પછી આપણે પાછા મળીએ. તો હું મમ્મી બે બિલ ખાવા જો કેવા બેઠા છે બેનની ઘરે. જો મસ્ત મજાનું ફળિયું છે. ફળિયામાં જો બધું કેવું મસ્ત વાવેલું છે, હું તમને બતાવું હમણાં. અને હમણાં જાય છે મંદિરે, પછી આપણે માસી પાસેથી રિવ્યૂ લઈએ કે ત્યાં શું ચડાવવાનું હોય. જો મસ્ત મેથી, લસણ, ધાણા બધું મસ્ત વાવેલું છે એકદમ. ફળિયાની અંદર આવવું હોય ને અહીંયા જો આપણને ખાટલા ઉપર બહુ મજા આવે. જો અહીંયા ખાટલાય છે. ફળિયું વાડી જેવડું છે, વાડી જેવું છે, એટલે બધું હોય, મજા આવે એવું છે ને. અહીંયા રાઈ, ધાણા, લસણ, અહીંયા જો મસ્ત તાજી તાજી અહીંથી જ મેથી લઈને ભજીયા બનાવે. કાંઈ ટેન્શન નહીં કે માર્કેટમાં લેવા જવાનું કાંઈ. ચાલો હવે આપણે મંદિરે નીકળીએ અને પછી જલ્દી પાછા ઘરે જઈએ. માધવન દુર્વાન બધા ઘરે છે, એટલે હું મમ્મી બે આવ્યા છે. ચડાવવાની હેલ તૈયાર થઈ ગઈ છે. હાલો આપણી સવારી જાય છે, હાથમાં બહેણી લઈને. જો મંદિરે આવી ગયા છે. મસ્ત મંદિર છે અહીંયા. જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, બે મંદિર છે અહીંયા. જય વાલબાઈમાં, વાલબાઈમાંનું મંદિર છે ને. આમ જો આ પીપળો જો પવન છે આજે બહુ જ. મમ્મી માસી એ વાતો કરે છે. અને અહીંયા જો આ વાલબાઈમાં છે. આ રીતે અહીંયા પીપળાની અંદર બેઠા છે અને અહીંયા દૂધ ચડાવવાનું છે. જો પીપળો એટલો મસ્ત વર્ષો જૂનો પીપળો છે આ. અને પવન બહુ છે ને એટલે પીપળાનો અવાજ બહુ આવે છે. મમ્મી માસી વાતો કરે છે ને પછી આપણે માસી પાસેથી રિવ્યૂ લઈએ. નાનું બદુડું છે અહીંયા હવે આપણે માતાજી. વાલબાઈમાં લખેલું છે મંદિર નવું છે અને અહીંયા એનું જૂનું સ્થાનક છે. દૂધ ને એવું બધું અહીંયા ચડાવાય છે. માસી બોઘેડું ને દૂધ ને લઈને આવે છે. એ માતાજી અહીંયા આ બાજુ. હા બેડું ક્યાં છે? ક્યાં છે? અહીંયા રહ્યું છે. જો આ હેલ કહેવાય. આનાથી દૂધ ધરવાનું. લઈ આવ્યા. આ હેલ કહેવાય. આનાથી દૂધ. દીવો રે હે. એટલો પવન છે ને તો દીવો થઈ જાય. જો થઈ ગયો ને દીવો. પવન એટલે દુનિયાનો પવન છે. જો અહીંયા આ રીતે દૂધ ચડાવવાનું હોય. આ જૂનું સ્થાનક છે ને, ઓલું મંદિર છે. હું છે જો આ હેલ પાણીની ભેરી.
ચડાવવાનું હું હમણાં રેડી થઈ બે હેલ માની હોય એટલે બે પાણી બે દૂધ પાણી તો મમ્મી હજી ચાંદલા કરે છે માસે શું થયું હોય તો ચડાવવાની પાંદે પાંદે દીવા છે પાંદે પાંદે આ પીપળાને કેટલાય વર્ષો થઈ ગયા છે એટલે એવો પરચો પૂર્યો ને અને અહીંયા ઠીક આ મંદિર વાલબાઈબાનું છે મંદિર તો રામદેવ અહીં શું થયું હોય તો આ ચડાવવા આવવાનું દૂધ કાનમાં દુખતું હોય તો પછી બીજું રસી કાનમાં નીકળતા હોય તોય દૂધ ચડાવવાનું હા કેટલું દૂધ ચડાવવાનું બે એલું માની બે ચાર માની ચાર જે ચડાવીએ હે બેટા એક એલ માની હોય ને તો બે એલ એવું ન હોય બે માની હોય તો બે પાણીની ને બે દૂધની હા બસ એટલે 4 એલ થઈ ગઈ હા એટલે અહીંયા છે ને આ પીપળાનો બહુ હાસ છે આ પીપળે રેડે છે એટલે પેલા માતાજી પ્રસન્ન થયા હોય એટલે આ વર્ષોનો પીપળો હોય છે તમે જોઈ શકો છો પીપળો પર સત્તાધારમાં એટલા થાપણ થયું ને તે દૂના પીપળો છે હા જો માના પગલા એ મારી માં આમ જો તમે આ ઘંટલો જો હું તમને આખો ઘંટલો બતાવું આ ઘંટલે દહીંનું દળીને ખવડાવતા બે પડ હોય અત્યારે તો જો વર્ષો જૂના હોય જો અહીંયા કટ છે આ પહેલાંનો ઘંટલો અને અહીંયા ઘંટલે દહીંનું દળીને બધાને ખવડાવતા અને આમ જો આ પીપળામાં તમે જોઈ શકો પવન કેટલો છે તો અત્યારે હાલ દીવો અમે બહાર કર્યો ને તો દીવો જગે છે એટલો હાસ છે અહીંયા વાલભાઈમાં દહીંનું દળતા હેમાસી અહીંયા વાલભાઈમાં દહીંનું દળતા અહીંયા જો રામદેવ પીરનું મંદિર છે મસ્ત મજાનું અહીંયા આપણે દર્શન કરી લઈએ જો ગાદી ઉપર બિરાજમાન છે રામદેવ પીરના ઘોડા અને મંદિર પરાય બનાવ્યું જીવન એ તો આઈની જ કરતી છોકરાઓને અમે જો દર્શન કરી લીધા થોડીક વાર અહીંયા બેસીએ મસ્ત મંદિર છે હવે છે ને માનતા પૂરી થઈ ગઈ દૂધ ચડાવી દીધું અને આજે છે પવન બહુ એટલે અમને ઘરે જવામાં બહુ તકલીફ થાય જો હવે અમે ઘરે પહોંચી ગયા ફાઇનલ અને અમે ઘરે પહોંચ્યા ને માધવ ઉઠી ગયો જો સાચે જ ઉઠીને બહાર આવી ગયો શાંતિથી ઘરે પહોંચી ગયા બહુ પવન હતો તોય અને મારો ગટ્ટુ રેજે ઉઠી ગયો છે કોઈને ખબર વગરનો
સારું હાલો હવે વિડીયોને આપણે અહીંયા ચેન્જ કરી દઈએ. બાય બાય.